ઉતરેલી કઢી જેવું મોઢું છે એટલે સમજી જાવ આજ પાછું કઈક થયું હોય છે. આજ પાછો 2-3 લાખનો ખર્ચો થવાનો. भाई यहाँ पे क्या हो रहा भाई? લઈ લીધું લોટ, રાણી, હળદર અને લહણ. ચાલો રાણી તો આવી મારી જિંદગીમાં. બહુ હેવી ખર્ચો થઈ ગયો આજ તો, પણ ઓલી કોથળીની સાઈઝ લેવાની દીધું બાકી. અમારા કરોડોના ખજાનામાંથી 2-3 લાખ વાપરી નાખ્યું કઈ ફેર ન પડે. અનબોક્સિંગ કરવું પડશે ને. ઘાસ લેવા કરો છો, મને વધી નથી હું. આપણે ફોલ નાખ્યું લહણ ને આજે તો એમ નવીન જ બનાવી. પેંડા બનાયા પેંડા હજી. ઘર ભેગું થાને ભાઈ. ખાઈને હવે ભાગ્યું નોકરી ના ધોળાવાળ મારો ગહેડા થઈ ગયા ને આપણે. BMW ને ભાડું દઈને આપણે ઉપડી ગયા ઓફિસે. આઈ એમ નોટ પીવિંગ જ્યાદા ચાય, પણ લાગે બંધાણી થઈ જવાનું. થોડું કામ કરીને આજ તો અમારી શેરીમાં થાર આવી હતી તો સનામાના 2-3 કિલો ફોટો પાડ લેવી, સ્ટેટસ ચડાવવા થાય. સાંજે ઉપડી ગયા હર્ષલભાઈ પ્રિન્ટર ની કાર્ટિજ લેવા. અને આ મચ્છર ભાઈ છે કે બે ની તો ખબર નહીં, પણ એનું રહસ્યમય રીતે મોત થઈ ગયો તો બેસણું ક્યારે રાખવું એ કોમેન્ટ કરજો. ફેરો નાખ્યો ખંભે ના ખસકાવી. એટલે ઉપર એક ભાઈ તો અંદર જ રહી ગયા. રૂમે જતો તો વચ્ચેમાં દેખાઈ ગયા બાબુ સોના. અમીર એટલા છે પીજી વેસેલ વાળા અમારા પાસે રૂપિયા માંગે. સોરી 12 વાગી ગયા તો ઠેલો અને લુગડા ધોઈ નાખું થોડાક.